અત્યંત આનંદ થાય છે, કારણ કે જે કાર્યનો પ્રભાવ આવનારા 1000 કરતા વધારે વર્ષો સુધી માત્ર અમેરિકા નહીં પરંતુ પશ્ચિમની ધરતી પર અનન્ય અનુભવાશે એવા સ્વામિનારાયણ અક્ષરધામનું લોકાર્પણ કરીને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પુનઃ ભારત પધાર્યા છે. પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ આ વસુંધરા પર અવતર્યા અને એમણે એક દિવ્ય સંકલ્પ કર્યો, માનવ માત્રનું કલ્યાણ કરવું છે. સનાતન હિન્દુ ધર્મની વૈદિક પરંપરામાં પૂર્વે એવા મહાન અવતારો પ્રકટ થયા છે. ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ વગેરે મહાપુરુષ અવતર્યા, એવા મહાન આચાર્યો પણ અવતર્યા. શ્રીમદ આદિ શંકરાચાર્યજી, શ્રીમદ રામાનુજાચાર્યજી, શ્રીમદ વલ્લભાચાર્યજી, શ્રીમદ ચૈતન્ય મહાપ્રભુજી, આ બધા મહાન એવા આચાર્યો અવતર્યા, એવા મહાન ઋષિ પુરુષો પણ અવતર્યા, એવા મહાન સંતો અવતર્યા, જેમાં સંત જ્ઞાનેશ્વર લઈએ, તુકારામ લઈએ, એકનાથ લઈએ, નરસિંહ મહેતા લઈએ, સુરદાસજી લઈએ, કબીરજી લઈએ, તુલસીદાસજી લઈએ, એવા મહાન સંતો પણ જન્મ્યા. આ બધા જ અવતારો, બધા જ આચાર્યો, બધા જ મહાપુરુષો અને ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ, એ તમામને એક દિવ્ય અંજલિ એટલે રોબિન્સનનું સ્વામિનારાયણ અક્ષરધામ. ઇટ ઇઝ અ ટ્રિબ્યુટ ટુ સનાતન ધર્મ. આપણે એક વાતનું ગૌરવ ચોક્કસ લઈ શકીએ. પૂજ્ય વિવેક સાગર સ્વામી ઘણી વખત એમના સંબોધનમાં કહે છે કે આજથી લગભગ 125 વર્ષ પહેલા સ્વામી વિવેકાનંદજીએ અમેરિકાની ધરતી પર શિકાગોમાં ધર્મસભામાં એક અદ્ભુત સંબોધન કર્યું હતું. અને એ જ્યારે તેમણે સંબોધન કર્યું ત્યારે સનાતન હિન્દુ ધર્મ એનો જય જયકાર થયો. સનાતન હિન્દુ ધર્મ એનો એમણે ઉદ્ઘોષ કર્યો. અને ત્યાર પછી લગભગ 125 વર્ષે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય સંકલ્પ, પુરુષાર્થ, પ્રચંડ શક્તિ, એમનું ઐશ્વર્ય અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની દિવ્ય એવી અદ્ભુત શક્તિ, એમનો સંકલ્પ, એમની પ્રેરણા, એના કારણે સ્વામિનારાયણ અક્ષરધામ અમેરિકાની ધરતી પર થયો, જેનાથી સનાતન હિન્દુ ધર્મ પ્રતિષ્ઠિત થયો છે. અને આ સનાતન હિન્દુ ધર્મની જે પ્રતિષ્ઠા થઈ છે એની આજે દુનિયાભરના લોકો જબરજસ્ત પ્રશંસા કરી રહ્યા છે અને આવકારી રહ્યા છે. આપણને ખરેખર હૃદયમાં ગર્વ અને ગૌરવ બંનેનો અનુભવ થાય. આમ છાતી 56 ઇંચની થાય અને હૈયામાં નર્યો આનંદનો ફુવારો છૂટે એવું અદ્ભુત અક્ષરધામ રચાયું છે. અને ભવિષ્યમાં પ્રાર્થના કરી ગઈ બેઠેલા બધાને અક્ષરધામના પ્રત્યક્ષ દર્શન કરવાનો લાભ પ્રાપ્ત થાય. પણ એક વસ્તુ ચોક્કસ છે, અમને ઘણા વર્ષો પહેલા બેરિનના એક બિન સત્સંગી મુમુક્ષુએ વાત કરેલી. બહુ જ મોટા બિલ્ડર, બહુ જ મોટા ઉદ્યોગપતિ વિનય દિવાન, એમણે કહ્યું હતું કે કેવું અક્ષરધામ. તો કોઈ વ્યક્તિ અક્ષરધામમાં પ્રવેશે અને વ્યક્તિ બાળક હોય કદાચ કે મોટો હોય, પણ તમે એની આંખે પાટા બાંધી દો અને એને અક્ષરધામમાં કંઈ જ જોયું નથી
પણ માત્ર અક્ષરધામમાં પ્રવેશ કરીને બહાર નીકળશે ત્યાં સુધીમાં એને દિવ્ય આંદોલનો એવા અનુભવાશે કે નાસ્તિક હશે તો પણ આસ્તિક થઈ જશે, એની હું તમને ખાતરી આપું. અને એનું ઉદાહરણ કે હું પોતે જ છું એમ કહીને એમણે વાત કરી. તો આજે સ્વામિનારાયણ અક્ષરધામ અમેરિકાની ધરતી પર રચાયું છે. એના ડંકા માત્ર અમેરિકાની ધરતી પર નહીં, માત્ર ભારતની ધરતી પર નહીં, પરંતુ વિશ્વના અનેક દેશોમાં વાગી રહ્યા છે. કઈ રીતે? તો છેલ્લા 800 વર્ષમાં રચાયેલું સૌથી મોટામાં મોટું હિન્દુ મંદિર અક્ષરધામ છે. 800 વર્ષ પહેલા કંબોડિયામાં અંગકોર વાટમાં એક બહુ અદ્ભુત દિવ્ય એવું વિષ્ણુ મંદિર રચાયેલું. ત્યાર પછીના 800 વર્ષના ઇતિહાસમાં આ સૌથી મોટામાં મોટું છે. અને જો ડાયમેન્શન પ્રમાણે, ઊંચાઈ પ્રમાણે જોઈએ તો ખરેખર અક્ષરધામ એ પૃથ્વીના પશ્ચિમ ગોળાર્ધમાં અથવા તો ભારત બહારનું સૌથી મોટું મંદિર છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 1997માં સંકલ્પ કર્યો. 1997માં અટલાદરાના પ્રમુખ સ્વામી મહારાજે બીએપી સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંતો અને સંસ્થાના અન્ય એવા વરિષ્ઠ સંતો સમક્ષ સ્વતઃ પોતાની ઈચ્છા પ્રગટ કરી હતી. આ એ સમય હતો કે જ્યારે હજુ દિલ્હીનું અક્ષરધામ રચાયું નહોતું. દિલ્હીના અક્ષરધામની જમીન પણ પ્રાપ્ત નહોતી થઈ. અને 1968 થી માંડી અને 2000ની સાલથી લગભગ 2000ની સાલ 32 વર્ષ સુધી દિલ્હીના જમીનની તપસ્યા ચાલતી હતી. એવો એ સમય હતો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એવો સંકલ્પ કર્યો. આ એ સમય હતો જ્યારે અમેરિકાની ધરતી ઉપર એક પણ શિખરબદ્ધ મંદિર નહોતું રચાયું, સ્વામિનારાયણ સંપ્રદાયનું કે હિન્દુ ધર્મનું. એ સમયે અમેરિકાની ધરતી ઉપર બીએપીએ સ્વામિનારાયણ સંસ્થાના માત્ર ગણ્યા ગાંઠા એટલે કે હાર્ડલી 10 જેટલા એવા હરિમંદિરો હતા. એવા સમયે પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ કર્યો કે અમેરિકાની ધરતી ઉપર ભવ્ય સ્વામિનારાયણ અક્ષરધામની રચના કરવી છે. એવું અક્ષરધામ બનાવવું છે કે જેનાથી બ્રહ્માંડમાં ડંકો વાગે, એવું સ્વામી બાપાએ 1997ની સાલમાં કહ્યું. 1998ના વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા પધાર્યા ત્યારે એમનું નિમિત્ત શિકાગો મંદિરમાં શિલાન્યાસની ખાતમુહૂર્ત વિધિનું નિમિત્ત હતું. પરંતુ એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે હૃદય લીલા ગ્રહણ કરી અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે અમેરિકાના હરિભક્તો ડોક્ટર કેસી પટેલ અને બીજા બધા એ સમયના અગ્રણી હરિભક્તો હતા, બધાને કહેલું કે મારે અક્ષરધામની જમીન જોવી છે. એટલે મને બરાબર યાદ છે કે પ્રમુખ સ્વામી મહારાજે 1998માં એ વખતે 6 જમીન ઉપર દ્રષ્ટિ કરેલી કે કઈ જમીન ઉપર આપણે અક્ષરધામ કરવું છે. હું ફરીથી યાદ કરાવું, ત્યારે દિલ્હી અક્ષરધામ માટેની જમીન હજુ આપણને પ્રાપ્ત નથી થઈ. તો આ મહાપુરુષો કેટલું દીર્ઘ દ્રષ્ટિથી વિચારી શકે છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એ સંકલ્પ કર્યો અને વારે વારે પત્રો દ્વારા, પોતાની વાણી દ્વારા એકને એક વાત દ્રઢ કરાવી કે અમેરિકાની ધરતી ઉપર સર્વોપરી અક્ષરધામ કરવું છે કે જેનાથી હિન્દુ ધર્મના સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષર પુરુષોત્તમ ઉપાસના ભગવાન સ્વામિનારાયણના ડંકા વાગે અને આખી દુનિયાને પ્રેરણા મળે એવું અક્ષરધામ બનાવવું છે. એ ત્યારથી પ્રમુખ સ્વામી મહારાજ વારે વારે અનેક પ્રસંગોએ ઉચ્ચારતા રહ્યા. एक वक्त दिल्ली में प्रमुख स्वामी महाराज हिंदी में स्वतः बोलिया था कि हमको एक संकल्प हुआ है कि अमेरिका की धरती पर एक अक्षरधाम बनाना. એટલે ત્યારે મહાપુરુષના માંથી અનાયાસે પણ શબ્દ સરી પડે તો એ અવશ્ય સાકાર થઈને રહેતો હોય છે. અને એક સંસ્કૃત સુભાષિતમાં સુંદરતાથી કહેવાયું છે કે માણસ બોલે એ પહેલા મનમાં અર્થ વિચારે અને પછી બોલે. જ્યારે
મહાપુરુષો ઉચ્ચારે છે અને આ શબ્દ મોઢામાંથી જે નીકળે એ પ્રમાણે અર્થ આપોઆપ પાછળ દોડતો આવે છે. એમ પ્રમુખ સ્વામી મહારાજ એ જે ઉચ્ચાર્યા, એમને જે બોલ્યું, એ જે વાત કરી, અરે આવા તો સંકલ્પ મારા તમારા જેવા કેટલાય લોકો કરતા હોય છે, પણ એ સંકલ્પ ત્યાં ત્યાં પડી રહે, એ સંકલ્પ સિદ્ધ ન થતા. પણ આ પ્રમુખ સ્વામી મહારાજ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ, સાક્ષાત અક્ષર બ્રહ્મ એ બોલ્યા અને આજે દુનિયા જોયે છે કે આખી દુનિયામાં ડંકો વાગે એવું સ્વામિનારાયણ અક્ષરધામ. મને ઘણી વખત આશ્ચર્ય થાય છે. બીએપીએ સંસ્થાના એક સેવક સંત તરીકે જ નહીં, એક સનાતન હિન્દુ ધર્મના અનુયાયી તરીકે જ નહીં, કે એક ભારતીય નાગરિક તરીકે જ નહીં, પરંતુ આ પૃથ્વી પર જન્મેલા એક માનવી તરીકે એક આશ્ચર્ય થાય છે કે કેવી રીતે આવું ભવ્ય દિવ્ય અક્ષરધામ અમેરિકાની ધરતી પર રચાઈ ગયું. આપણે એક સામાન્ય નાનું ડેરું પણ કરવું હોય ને તો આપણે અમેરિકાની ધરતી પર 50 વખત વિચાર કરવો પડે. એને બદલે આ પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ કર્યો તો આજે નોર્થ અમેરિકાની ધરતી ઉપર 125 કરતા વધારે બીએપીએસ મંદિરો, 6 શિખરબદ્ધ મંદિરો અને ભવ્ય અક્ષરધામ આ અમેરિકાની ધરતી પર સનાતન હિન્દુ પર જયઘોષ કરતા રચાઈ ગયા. અને આ બધું જે કંઈ થયું છે એ અદ્વિતીય છે. પણ આ અક્ષરધામની વાત કરવા જઈએ તો તમે ગૌરવપૂર્વક કહી શકો, માત્ર પ્રશંસા ખાતર નહીં, માત્ર વખાણ કરવા ખાતર નહીં, પણ એક ઇતિહાસની દ્રષ્ટિએ, પ્રમાણભૂત વિચારની દ્રષ્ટિએ તમે ગૌરવપૂર્વક કહી શકો કે 2000 વર્ષનો હિન્દુ ધર્મના મંદિરનો ઇતિહાસ છે. આ 2000 વર્ષમાં જે હિન્દુ મંદિરો રચાયા છે ભારતમાં અને ભારતની બહાર, એ તમામ મંદિરોનો એસેન્સ, એનો અર્થ એટલે રોબિન્સનનું સ્વામિનારાયણ અક્ષરધામ. બધાનો અંદર તમને અર્થ જોવા મળે છે. તમે આર્કિટેક્ચરની દ્રષ્ટિએ જુઓ, તમે શાસ્ત્રીય પરંપરાની દ્રષ્ટિએ જુઓ, તમે મૂર્તિકલાની દ્રષ્ટિએ જુઓ, તમે ત્યાંની બીજી બધી જે નાની મોટી રચનાઓ છે એની દ્રષ્ટિએ જુઓ, 2000 વર્ષના ઇતિહાસમાં અર્થ છે. તમને સ્વામિનારાયણ અક્ષરધામમાં કંઈ બાકી જોવા ન મળે. અને છતાં બધું નવું, ઇનોવેટિવ, આપણે ખરેખર કેટલીક વસ્તુ તો કલ્પનામાં ન આવે. દાખલા તરીકે તમે અક્ષરધામમાં પ્રવેશો એટલે ત્યાં વિશાળ બ્રહ્મકુંડ છે. એ બ્રહ્મકુંડ ઉપર તમને નાની મોટી શિખરીઓની દેરીઓની એટલી અદ્ભુત રચના જોવા મળે કે આપણને આશ્ચર્ય થાય કે તમે ભારતના કોઈ તીર્થમાં આવી ગયા છો. એટલો વિશાળ બ્રહ્મકુંડ છે. અને બ્રહ્મકુંડ સમક્ષ સ્વયં નીલકંઠ મહારાજની 49 ફૂટ ઊંચી તપોમૂર્તિ બિરાજમાન છે. અને એ મૂર્તિના દર્શન જ્યારે આપણે કરીએ ત્યારે આપણે ખરેખર ગદગદિત થઈએ. મને જ્યાં ઉતારો આપવામાં આવ્યો હતો અમેરિકામાં, અમારે લગભગ અમેરિકામાં સતત 6 મહિના રહેવાનું થયું રોબિન્સવિલમાં જ. અને ત્યાં 6 મહિના જ્યાં મને ઉતારો આપવામાં આવ્યો ત્યાં ઉતારાની એક બારી હતી અને એ બારીમાંથી મને નીલકંઠ મહારાજના 24 કલાક દર્શન થાય એવું મારું એ લોકેશન હતું. અને મને ત્યાં સતત દર્શન થયા કરે તો હું જોયા કરતો હતો કે નાના નાના બાળકો, અમેરિકન ધોળિયાઓ, ચાઇનીઝ લોકો ત્યાં બહુ યાત્રા આવે, કોરિયન્સ બહુ આવતા હતા. તો નીલકંઠ મહારાજ જે રીતે 2 હાથ ઊંચા કરીને તપો મુદ્રામાં ઉભા રહે, એ રીતે બાળકો ઉભા રહે અને ફોટા પડાવે, વિડીયો પડાવે અને એ પોતે હાથમાં માળા ફરતા રીતે એ ત્યાં મુદ્રામાં ઉભા રહે. મને એમ લાગ્યું કે ભવિષ્યની પેઢી નીલકંઠમાંથી પ્રેરણા લઈને ભારતીય તપ પરંપરાને અનુસરશે, એના બીજ વવાઈ ગયા છે. અદ્ભુત દિવ્ય દર્શન આપણને દેખાય. અને નીલકંઠ મહારાજની નીલકંઠ વાટિકામાં કોઈ પ્રવેશ કરે એટલે આંદોલનો અનુભવવાના ચાલુ થઈ જાય. તમને એમ લાગે કે આપણે કોઈ આ અલૌકિક તીર્થમાં આવી ગયા છીએ. આ અમેરિકાની ધરતી પર નથી કે આ પૃથ્વીની કોઈ જગ્યા નથી, આપણે કોઈ અલૌકિક જગ્યા આવી ગઈ. તમને આંદોલનો સ્વતઃ અનુભવાય. અને હું રોજ જોયા કરતો હતો કેટલી બધી શ્રદ્ધાથી લોકો ત્યાં નીલકંઠ મહારાજની 49 ફૂટ ઊંચી મૂર્તિ આગળ અભિષેક કરે, વંદન કરે, અગરબત્તી કરીને ત્યાં પ્રાર્થના કરે.
કોઈ દંડવત કરે. મને એક ભાઈ રોજ ત્યાં પ્રદક્ષિણા કરતા દેખાય. હું રોજ જોઉં સવારના પોરમાં કડકડતી ઠંડી હોય ત્યારે લગભગ 7 વાગે આવી જાય અને કડકડતી ઠંડીમાં એ સવારના 7 થી 9 વાગ્યા સુધી નીલકંઠ વનની પરિક્રમા કરે. હું રોજ મારી બારીમાંથી મને દેખાય. એટલે એક વખત મને થયું કે આ ભાઈ રોજ પરિક્રમા કરે છે, કોણ હશે ને રૂબરૂ મળીએ. હું ત્યાં રૂબરૂ મળવા ગયો તો એક અમેરિકન ભાઈ હતા, ઘોડિયા અમેરિકન ભાઈ. એણે મને કહ્યું કે જ્યારથી નીલકંઠ વનની મૂર્તિ સ્થપાય છે ત્યારથી હું એવરી ડે ભયંકર બર્ફમાં પણ 2 વર્ષથી કન્ટિન્યુઅસલી પરિક્રમા કરવા માટે આવું છું. અને 2 વર્ષની પરિક્રમા કરીને પાછા પગલે ચાલે છે. પરિક્રમા પૂરી થાય ત્યારે આ અહીંથી આ જે આપણે અત્યારે સમુદાય બેઠો છે એનો છેડો છે, લગભગ આશરે એના અડધા અંતર સુધી એ પાછા પગલે ચાલે અને નીલકંઠના ચરણમાં નમસ્કાર કરે, થોડે દૂર જાય પાછા નમસ્કાર કરે, હાથમાં માળા હોય. શું લોકોમાં અદ્ભુત શ્રદ્ધાના આંદોલનો પ્રગટાવે છે. અક્ષરધામ કોમ્પ્લેક્સ ત્યાંથી લોકો અંદર જાય એટલે અદ્ભુત સ્વાગત મંડપ છે, સ્વાગત કક્ષ છે, સ્વાગત ભવન છે, જેમાં આપણી લાકડાની અદ્ભુત કલા કોતરણી અને હવેલી અદ્વિતીય થઈ છે. એમાંથી લોકો પસાર થાય અને 2 મયુરદ્વારની વચ્ચે આવે એટલે સામે ભવ્ય અક્ષરધામના દર્શન થાય. એક બાજુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 2014ના વર્ષમાં ઉદ્ઘાટિત કરેલું ભવ્ય શિખરબદ્ધ મંદિર. એ શિખરબદ્ધ મંદિર જોઈએ તો પણ માણસ એ ખરેખર આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય. એટલું અદ્ભુત શિખરબદ્ધ મંદિર છે. એની નકશી, એની મૂર્તિકલા એટલું બધું અદ્ભુત છે જ, અંદર પ્રવેશતા વાઇબ્રેશન જોરદાર અનુભવાય. અને જ્યારે આ અક્ષરધામના એ પરિસરમાં માણસ અંદર પ્રવેશે, કોર્ટયાર્ડમાં જેની ચારે બાજુ અક્ષરધામના ગળામાં એ પરિક્રમાનો હાર પહેરાવ્યો હોય, પુષ્પ હાર પહેરાવ્યો એવું લાગે, ત્યાં માણસ સ્થિર થઈ જાય. ગમે એવો નાસ્તિક માણસ હોય, ગમે એવો અશ્રદ્ધાળુ હોય, પણ એક વખત સ્થિર થઈ જાય. એ જોઈને એ ત્યાં સ્થિર થઈ જાય. ઘણા બધા મીડિયાના નિષ્ણાતો, મીડિયાના મોટા મોટા એવા મંત્રાતાઓ ત્યાં આવ્યા હતા અને એમાંથી કેટલાકની સાથે વાર્તાલાપ કરવાનું થયું. બધાએ કહ્યું કે ધીસ ઇઝ અ ડ્રીમ. અમેરિકાના રોબિન્સવિલ શહેરના મેયર એમણે ન્યુયોર્ક ટાઈમ્સને ઇન્ટરવ્યુ આપ્યો. ન્યુયોર્ક ટાઈમ્સ એ દુનિયાનું વિશ્વ પ્રસિદ્ધ વર્તમાનપત્ર છે, પણ એ હંમેશા હિન્દુ ધર્મ, ભારત અથવા તો આપણી આધ્યાત્મિક પરંપરાનું ખંડન કરવામાં માને. એ ન્યુયોર્ક ટાઈમ્સને આ રોબિન્સવિલ શહેરના મેયર ડેવિડ ફ્રીડ એણે કહ્યું કે જ્યારે અક્ષરધામને મેં કાગળ ઉપર જોયું, પેપર ઉપર જોયું, ત્યારે મને લાગતું હતું કે આ અક્ષરધામ કંઈક ભવ્ય બનવાનું છે, પણ જ્યારે બન્યું ત્યારે હું તમને છાતી ઠોકીને કહી શકું અમે સ્વપ્નમાં પણ વિચારી ન શકીએ એટલું ભવ્ય અક્ષરધામ થયું. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે મહંત સ્વામી મહારાજ જ્યારે રોબિન્સવિલમાં જુલાઈ મહિનામાં પધાર્યા ત્યારે આ મેયર પોતે એરપોર્ટ થી લઈને મહંત સ્વામી મહારાજને એસ્કોર્ટ તરીકે લઈ જવા માટે પોતે જાતે પોલીસની જીપ ડ્રાઈવ કરીને આવ્યા. પોલીસના ડ્રેસમાં પોતે ડ્રાઈવ કરીને લઈ ગયા. આ અદ્વિતીય કાર્ય છે. તો એ અક્ષરધામના કોમ્પ્લેક્સમાં આપણે પગ મૂકીએ, એ કોર્ટયાર્ડના પરિસરમાં આપણે પગ મૂકીએ એટલે આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ. એમાં પહેલો વચ્ચે સેન્ટર પાથ છે જેનું નામ છે વૈદિક પાથ. વૈદિક પાથમાં તમે પ્રવેશ કરો, બંને બાજુ ભવ્ય એવા કુંડ છે જેમાં સરસ ફુવારાઓ ઉડતા હોય છે. એની વચ્ચે વેદની મૂર્તિઓ છે. વિશ્વમાં પહેલી વખત તમને વેદની મૂર્તિઓ જોવા મળે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, એ ચારેય વેદ એ ભગવાનની સ્તુતિ કરે છે. વેદો જેને નેતી નથી ગાય છે એવા ભાવ સાથે 4 વેદની જે અદ્ભુત મૂર્તિઓ છે, વચ્ચે વૈદિક સંદેશાઓ અને એની વચ્ચેની વ્યક્તિ પસાર થાય. જેમ જેમ વ્યક્તિ અક્ષરધામ નજીક આવે એમ એના હૃદયના આંદોલનો વધવા માંડે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અક્ષરધામનું ઉદ્ઘાટન તો થયું, પણ પબ્લિક માટે એને ખુલ્લું મૂકવામાં આવ્યું 2 દિવસ પહેલા કે 3 દિવસ પહેલા 18મી તારીખે. પહેલા જ દિવસે
અક્ષરધામના દર્શનાર્થે હજારો લોકો આવ્યા, એમાંથી 50% કરતા વધારે ધોળિયાઓ અમેરિકન હતા, ચાઇનીઝ અને કોરિયન હતા. અને એમાં એ લોકોના જ્યારે ઇન્ટરવ્યુ લેવાયા ત્યારે બધાએ વાત કરી કે અહીંયા આવતા કોઈ દિવ્ય સ્પંદનોનો અનુભવ થાય છે. તમે અક્ષરધામના પગથિયા ચડો, અક્ષરધામની અંદર પ્રવેશ કરો તો એ લાઇમસ્ટોનમાંથી બનેલું બહારનું કવચ અને ગ્રીસ, ઇટાલી ને ટર્કીના આરસ પથ્થરમાંથી બનેલું અંદરનું અદ્ભુત આર્કિટેક્ચર. આપણે કંઈ પણ બોલીએ તો અતિશયોક્તિ લાગે, પણ વિશ્વના એક બહુ જ પ્રસિદ્ધ કલાકાર અને વિશ્વના એક બહુ જ મોટા આર્કિટેક્ટ, જેણે વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટ્યું પછી ત્યાં જે નવું બિલ્ડિંગ બન્યું છે ન્યુયોર્કમાં, એના આર્કિટેક્ટ એ ત્યાં આવ્યા હતા. અને એમણે અમે સંતો સાથે હતા, અમને કહ્યું કે અમેરિકાની ધરતી પર નહીં પણ વિશ્વની ધરતી પર આ એક નવની અજાયબી તરીકે દુનિયાને જોશે. તમે મારા શબ્દો નથી, એટલી અંદરની કલા નકશી. અમારા એક આપણા પ્રસિદ્ધ સ્નેહી કલાકાર છે વાસુદેવ કામત, એમણે મને કહ્યું કે સ્વામી, कला के नाम पर जो कुछ कहा जा सकता है सब कुछ इसमें, सब कुछ. તમે અક્ષરધામમાં પ્રવેશ કરો એટલે ભગવાન સ્વામિનારાયણની દિવ્ય મૂર્તિના દર્શન થાય. અહીંયા પાછળ મંચની ઉપર એના આપણને દર્શન થાય છે કે ભગવાન સ્વામિનારાયણની મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી રચાયેલી એ અદ્ભુત ભવ્ય મૂર્તિના દર્શન થાય. સાથે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર પુરુષો મહારાજની મૂર્તિના દર્શન થાય. પણ એની આગળ પ્રવેશતા ભવ્ય એનો જે પરબ્રહ્મ મંડપમ છે, એ પરબ્રહ્મ મંડપમમાં માણસ પ્રવેશતા સ્થિર થઈ જાય. 65 ફૂટ ઊંચો, 36 ફૂટ પહોળો, 55 ફૂટ લાંબો પથ્થરમાંથી બનેલો દુનિયાનો મોટો મંડપ છે. અંદર પ્રવેશતા જ માણસ સ્થિર થઈ જાય. એની આગળ તમે જાઓ તો પરમહંસ મંડપમ આવે. એ પરમહંસ મંડપમમાં ભગવાન સ્વામિનારાયણને જેમને એમની હયાતીમાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તરીકે જેની ઉપાસના કરેલી, જેમના ચરણોમાં એટલે કે ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં જેમણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું એવા મહાન પરમહંસો સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી, આપણા પરમહંસો જેના નામ આપણે સવારના પહોરમાં સ્મરણ કરીએ તો આપણા જીવનના પાપ મળી જાય, એવા પરમહંસો, એવા 78 પરમહંસોની 7 ફૂટ ઊંચી મૂર્તિનો પરમહંસ મંડપમ. અને એ પરમહંસ મંડપમ લગભગ આશરે 91 ફૂટ બાય 91 ફૂટનો એટલો વિસ્તાર ધરાવે છે. પણ આપણે ત્યાં ઉભા રહીએ તો આપણે એ કન્સીવ ન કરી શકીએ કે આનું વર્ણન કેવી રીતે કરવું. અદ્ભુત પરમહંસોની મૂર્તિઓના દર્શન થાય. એક મંડપમાં આપણે જઈએ તો એક મંડપમાં અદ્ભુત મૂર્તિઓ છે. ત્યાં બધું જ છે. તમને રામાયણ, મહાભારત, ઉપનિષદ, શ્રીમદ ભાગવત બધું ત્યાં શિલ્પકલામાં જોવા મળે. તમને ત્યાં ભગવાન સ્વામિનારાયણની આખી જીવન ગાથા શિલ્પકલામાં જોવા મળે. ભગવાન સ્વામિનારાયણની ચેષ્ટા જોવા મળે. તમને ભગવાન સ્વામિનારાયણના બીજા ચરિત્રો, એમના ભક્તો જોવા મળે. ઉપનિષદના ઋષિઓ છે, વેદના ઋષિઓ છે, પુરાણના મહાન ભક્તો, રક્તિદેવ ને અંબરીશ જેવા ભક્તો છે, એવા મહાન સંતો છે, તુલસીદાસ ને કબીરજી ને વલ્લભાચાર્ય જેવા બધા આચાર્યો, સંતો, મહંતો બધું જ અંદર છે. એટલે તમે એમ કહી શકો અક્ષરધામમાં તમે ત્યાં જાઓ તો 20,000 કરતા વધારે મૂર્તિઓ તમને આશીર્વાદ આપે. અદ્ભુત અંદરનું વાતાવરણ અને એની જગતી પીઠ એટલે જેને આપણે બેઝ પીઠ કહેવાય, એમાં વૈદિક ઋષિઓના સંદેશ છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, ઉપનિષદો અને ખાસ કરીને ભગવાન સ્વામિનારાયણનો અદ્ભુત સંદેશ, વૈશ્વિક સંદેશ. એટલું તો બરાબર, પણ એમાં ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણનો સંદેશ શું છે, એમાં રામાયણનો સંદેશ છે, એમાં ગૌતમ બુદ્ધ, મહાવીર, ગુરુ નાનક એનો સંદેશ છે, એમાં રોહિદાસ ચમાર જેને આપણે મહાન સંત તરીકે ગણીએ છીએ એવા રોહિદાસજી, એમાં મીરાબાઈ, ચૈતન્ય મહાપ્રભુ, સંત તિરુવલ્લુવર, આ બધા મહાપુરુષોના સંદેશાઓ છે. એની મૂર્તિઓ સાથે સંદેશાઓ છે. આ તો બધું બરાબર,
પણ તમને જાણીને આશ્ચર્ય થશે, કદાચ દુનિયાનું આ પહેલું એવું હિન્દુ મંદિર છે જેમાં આનો બત્રહા કર્તવ્ય વિશ્વના લેટ નોબલ થોટ્સ કમ ટુ અસ ફ્રોમ ઓલ ડિરેક્શન. વિશ્વમાં બધી જ દિશાઓમાંથી અમને શુભ વિચાર પ્રાપ્ત થયો એ ત્યાં મૂર્તિમંત થયો છે. વેદમાં પ્રાર્થના કરવામાં આવી છે, આ અહીંયા મૂર્તિમંત થયો છે. એટલા માટે અહીંયા બૌદ્ધ, જૈન, શીખ એ બધા તો સંદેશાઓ છે, બધા મહાપુરુષોની મૂર્તિઓ સાથે તો છે, પણ એમાં સોક્રેટિસ પણ છે, આરબ દેશોના પ્રસિદ્ધ મુસ્લિમ કવિ જલાલુદ્દીન રૂમી એનો પણ સંદેશ છે, એમાં અબ્રાહમ લિંકન પણ છે, એમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈન પણ છે, એમાં માર્ટિન લૂથર કિંગ પણ છે, એમાં યોગી બાપા છે અને પ્રમુખ સ્વામી મહારાજ છે. અદ્વિતીય છે. તમને એમ લાગે આ કઈ દુનિયામાં આપણે આવી ગયા છે, કયા લોકમાં આવી ગયા છે? તો આજે જે અક્ષરધામ રચાયું છે એના ધજાદંડ સહિત તમે જોવા જાઓ તો 211 ફૂટ ઊંચું અક્ષરધામ છે. અને આ અક્ષરધામની બંને બાજુની અદ્ભુત પરિક્રમા, એની બાજુના બધા બિલ્ડિંગો, એમાં ટૂંક સમયમાં ત્યાં હિન્દુ ધર્મનું વિશ્વનું અદ્વિતીય પ્રદર્શન તૈયાર થઈ રહ્યું છે. એનું પણ ઉદ્ઘાટન ટૂંક સમય પછી થશે. પણ અદ્ભુત જે કંઈ થયું છે એની પાછળ પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પની શક્તિ અને મહંત સ્વામી મહારાજના દિવ્ય આશીર્વાદ, એમની દિવ્ય પ્રેરણાને કારણે થયું છે. હું આ બધી વાતો કરું છું ત્યારે મનમાં એક સાથે કેટલી બધી વાતો ઉમટ્યા કરે છે. આ પણ કેવું જોઈએ, આ પણ કેવું જોઈએ, આ પણ કેવું જોઈએ. એ બધી જ વાતો ઘણી બધી કહી શકાય તેમ છે, ભવિષ્યમાં સમય મળશે ત્યારે કરીશું. પણ હું એક વાતનો ઉલ્લેખ ન કરું તો આ બધું જ વર્ણન નકામું છે. એ છે કે આ અક્ષરધામ એ એક અજાયબી છે, અલૌકિક છે, અદ્વિતીય છે. ઘણું બધું એના વિશે કહી શકાય છે. અને દુનિયાભરના પ્રસિદ્ધ સમાચાર માધ્યમો, દાખલા તરીકે અમેરિકાની પ્રસિદ્ધ NBC સમાચાર સંસ્થા, અમેરિકાની એસોસિએટ પ્રેસ સંસ્થા, અમેરિકાની ABC અમેરિકન બ્રોડકાસ્ટિંગ કંપની, કે પછી અમેરિકાની અંદર પ્રસિદ્ધ ફોક્સ ટેલિવિઝન છે, બધાએ ભરપૂર મુનારવા થયા છે. અને વોશિંગ્ટન પોસ્ટમાં અને દુનિયાના મોટા મોટા બધા છાપાઓમાં, એ ભારતમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા હોય કે ઇકોનોમિક્સ ટાઈમ્સ હોય કે હિન્દુસ્તાન ટાઈમ્સ હોય કે આપણા ગુજરાતમાં બધા જ વર્તમાન પત્રો, બધાએ અદ્ભુત લખ્યું છે. બધા ટેલિવિઝન સમાચાર સંસ્થાએ અદ્ભુત લખ્યું છે. પણ એ બધાની અત્યારે જે કાંઈ પ્રશંસા અક્ષરધામ પર વરસી રહી છે એની પાછળ એક અતિ મહત્વનું પરિબળ હોય તો તે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના સંકલ્પે 12,500 સ્વયંસેવકોનું સમર્પણ છે. અમેરિકાની ધરતી ઉપર 1 કલાક પણ કોઈ મફતમાં કામ કરતું નથી. ત્યાં આ 12,500 સ્વયંસેવકો, જેમાં કોઈ આઈટીના એક્સપર્ટ છે, જેમાં કોઈ મોટી લિંક્ડઇન જેવી કંપનીના પ્રેસિડેન્ટ કે વાઇસ પ્રેસિડેન્ટ કક્ષાએ પહોંચેલા વ્યક્તિઓ છે, જેમાં કોઈ મોટા ડોક્ટરો છે, જેમાં કોઈ મોટા લોયરો છે, જેમાં કોઈ મોટા બિઝનેસમેન છે, જેમાં કોઈ મોટી યુનિવર્સિટીમાં ભણેલા સ્ટુડન્ટ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અમેરિકાની આ એક ઉદાહરણ આપું, પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં એડમિશન લેવું એ ટફમાં ટફ કામ છે. એ પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં મેડિસિનમાં એડમિશન લઈને એડમિશન છોડીને યુવાનો અક્ષરધામની સેવામાં આવે છે. અને એમાં પણ બહેનોએ જે કામ કર્યું છે કોઈ શબ્દો નથી. આ સ્વયંસેવકોની ગાથા ગાવા માટે આજે પર્યાપ્ત સમય નથી, પણ મારા પછી પૂજ્ય વિવેક સાગર સ્વામીની, પૂજ્ય ઈશ્વરચંદ્ર સ્વામીના આશીર્વચનો આપણે પ્રાપ્ત કરવાના છીએ, કે મહંત સ્વામી મહારાજના આશીર્વચનો પ્રાપ્ત કરવાના છીએ, ત્યારે એ વિશે કેટલુંક સાંભળીશું અને ભવિષ્યમાં વાત કરીશું. પણ આપણને હૃદયમાં એક વાતની પ્રતીતિ થાય કે દુનિયામાં કોઈએ સમર્પણનું ઉદાહરણ જોયું તો DAPS સ્વામિનારાયણ સંસ્થામાં આવું. શું સમર્પણ છે! તન, મન, ધન બધું જ સમર્પણ. માત્ર 2 પ્રસંગ કહીને વાતને સમાપ્ત કરીશ. એક સ્વયંસેવક સેવા કરી રહ્યા, એનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો.
એને પૂછવામાં આવ્યું કે તમને અહીંયા સેવાની પ્રેરણા કેવી રીતે મળી? લગભગ એ 8 મહિનાથી સેવા કરતા હતા. ધંધા વેપાર રોજગાર છોડીને લોકો 2 વર્ષ હોમાઈ ગયા. 8 મહિનાથી સેવા કરી રહ્યા હતા અને પૂછ્યું કે તમને સેવાની પ્રેરણા કેવી રીતે મળી? ત્યારે એમણે કહ્યું કે મને મારા પત્નીએ આગ્રહ કરીને સેવા મોકલ્યો છે. મારે તો સેવામાં આવવાની ઈચ્છા હતી, પણ મારા પત્નીએ મને ખાસ આગ્રહ કર્યો. એટલે એમને પૂછ્યું કે તો તમારા બિઝનેસ કે તમારા વ્યવસાય એ બધું તમે છોડીને આવ્યા છો કે કોઈને સોંપીને આવ્યા છો? એટલે મેં કીધું કે હું તો એક આઈટી કંપનીમાં નોકરી કરતો હતો, મેં છોડી દીધું છે, પણ મારા પત્નીની ઈચ્છાથી હું આવ્યો છું. એમને પૂછ્યું કે તો તમારા પત્ની તમારા ઘરનો બધો વ્યવહાર ચલાવશે, કમાણી ઘરમાં પરિવારનું સંચાલન કરવાનું, તો એ કેવી રીતે ગોઠવ્યું છે? એ તો ભગવાનની દયાથી બધું ગોઠવાઈ ગયું છે, પણ પત્ની તો એ ઘરે છે, એ નોકરી કરતા નથી કે કંઈ કમાતા નથી. એટલે પૂછ્યું કે તો તમારું પછી ઘરનું બધું વહીવટ ને બધું પત્ની એકલા છે કે ઘરે કોઈ ભૂજ છે એ બધા સંભાળી શકે છે? એના ઘરે મારા પત્ની એકલા છે, મારે 2 વર્ષનું સંતાન છે અને મારા પત્ની એ સિવિયર કેન્સરથી પીડાય છે. એટલે જે એમની સાથે વાર્તાલાપ કર્યા હતા એ જરા ચોંકી ગયા કે તમારા પત્ની સિવિયર કેન્સરથી પીડાય છે, તમે સેવામાં આવ્યા છો? એમને કહ્યું સ્વામી શું વાત કરો, મારા પત્નીએ, મારે તો સેવામાં આવવું નહોતું કારણ કે એની આવી હાલત હતી, પણ મારા પત્નીએ મને એમ કહ્યું કે જન્મો જન્મના પુણ્યને અંતે પણ સેવા પ્રાપ્ત ન થાય એવી સેવા કરવા માટે મારે, તમારે અને મારા અને તમારા 2 વર્ષના બાળકે ત્રણેય જવું જોઈએ, પણ હું જઈ શકતી નથી કારણ કે મારી તબિયત બરાબર નથી. આ 2 વર્ષનું બાળક, એની ઉંમર નાની છે, એ સેવા કરવા જઈ શકે નહીં, તો મારા, તમારા અને બાળક વતી તમારે સેવા કરવા જવું જ જોઈએ. તમે જે આવો મારું સંભાળી તમે જાઓ, ભગવાન ભરોસે મારી દયા છે, તમે ચિંતા ન કરો. મેં મારા પત્નીને બહુ જ ના પાડી, હું અહીંયા આવ્યો ત્યારે મને સંતોએ ના પાડી તમે પાછા જાઓ, તો મારી પત્ની મને પાછો મોકલ્યો કે સંતોને કહેજો કે આખી દુનિયાનું ભરણ પોષણ ભગવાન સ્વામિનારાયણ કરે છે, મારું શું કામ નહીં કરતા? મારી ચિંતા છોડો, તમે સેવામાં એટલે સ્વામીની સેવામાં આવ્યો છું અને ભગવાન સ્વામિનારાયણની કૃપાથી, પ્રમુખ સ્વામિનારાયણ, મહંત સ્વામિનારાયણની કૃપાથી પત્નીની તબિયત સારી થઈ ગઈ છે અને હું એ સેવા કરું છું. એક એક સમર્પણનું ઉદાહરણ તમે જુઓ, એક એક વ્યક્તિની પાછળ કથા તમે જુઓ. એક ભાઈએ ગમતમાં વાત કરી, એમના પત્ની કહ્યું કે મારે સેવામાં જવું છે. યુવાન એના પત્ની કહ્યું સેવામાં જવું છે. પતિ કે તને ખબર છે સેવા શું કહેવાય? આ પથ્થરનું કામ છે, આ કઈ સાવરણા વાળવાનું કે રોટલી વણવાનું એવું કામ નથી. આ કેવી રીતે સેવામાં જશે ખબર છે તને? આપણે જ્યારે શોપિંગ કરવા જઈએ છીએ ત્યારે 2 બેગ હોય તો એક બેગ તું મારી પાસે ઉચકાતું, 2 બેગ ઉચકતી નથી. અને આ સેવા કરવાની કેટલી તકલીફ પડે તને ખબર છે? એમણે કહ્યું ના, મારે સેવા કરવું જોવું છે. માઇનસ ટેમ્પરેચર, અને ત્યાં ગયા સ્વયંસેવક તરીકે એ બેન, તો ત્યાં જે બધા મહિલા વિભાગના સ્વયંસેવિકા બહેનો હતા એમને કહ્યું કે તમારે પથ્થરની મોટી ગન ચલાવવાની છે. અને એમને જિંદગીમાં કોઈ દિવસ કામ નહોતું કર્યું. પહેલા દિવસે જ્યારે સેવા કરી એના પતિએ રાત્રે ફોન કર્યો કે કેમ છે? એ કે આખું શરીર તૂટે છે, પણ તું ચિંતા નહીં કરતો, હું 2 વર્ષ સેવા પૂરા કરીને જ પાછી આવીશ, મારે સેવા કરવી છે. 2 વર્ષ સુધી સેવા કરી. એક એક વ્યક્તિની ગાથા, સ્વયંસેવકોની ગાથા, એ આપણને એટલા માટે જોવા મળે. આ બધાની પાછળ આ મહંત સ્વામી મહારાજની પ્રેરણા, મહંત સ્વામી મહારાજની દિવ્ય શક્તિ અને મહંત સ્વામી મહારાજ બધા પર ભરપૂર આશીર્વાદ વરસાવ્યા. ટૂંકમાં ડેવિડ ફ્રોલી કરીને બહુ જ મોટા પ્રસિદ્ધ એવા હિન્દુ ધર્મના સ્કોલર, એમણે કહ્યું કે દિલ્હીનું અક્ષરધામ, અને ગાંધીનગરના અક્ષરધામથી શરૂઆત કરી કે ઇન્સ્પિરેશનલ છે. દિલ્હીના અક્ષરધામને કંઈક અદ્ભુત રીતે વર્ણવ્યું. એણે અબુધાબીના મંદિર માટે કહ્યું કે એ સિવિલાઇઝેશનલ છે, અને એણે અમેરિકાના અક્ષરધામ માટે પૂજ્ય ઈશ્વર સ્વામીને કહ્યું ઇટ ઇઝ ટ્રાન્સફોર્મેશનલ, વ્યક્તિનું જીવન પરિવર્તન કરી નાખે એવું આ અક્ષરધામ છે. અને આપણે માટે બહુ જ આનંદની વાત છે કે એ અક્ષરધામના રચયિતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની કથા રહ્યા છે અને અક્ષરધામના વિશ્વના ટંકા મારીને આવ્યા છે. પણ
એમનામાં લેશ માત્ર અહંકાર નથી. મેં કર્યું છે, મારાથી થયું છે, હું કરું છું એવો લેશ માત્ર હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નથી. અહીં પાછળ મંચ ઉપર પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી બેઠા છે. આપણે ખરેખર ગૌરવ લેવું જોઈએ કે અક્ષરધામના નિર્માણનો સંકલ્પ પ્રમુખ સ્વામી મહારાજે કર્યો અને મહંત સ્વામી મહારાજે પ્રેરણા આપીને પૂર્ણ કરાયું, પણ આ અક્ષરધામના નિર્માણનું સૂત્ર પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી સંભાળ્યું અને અક્ષરધામના નિર્માણનું સંપૂર્ણ સંચાલન પૂજ્ય ઈશ્વર સ્વામી કર્યું. પણ લેશ માત્ર મેં કર્યું છે, મારાથી થયું છે, હું કરું છું એવો હરફ સુદ્ધા નહીં, એવો ઉચ્ચાર તો નહીં, પણ એવો સંકલ્પ સુદ્ધા કરતા નથી. આ 12,500 સ્વયંસેવકો સેવા કરીને પોતાનું સર્વસ્વ હોમીને બેઠા, પણ કોઈએ યશ લેવા માટે આટલું તિનકા જેટલું એટલે કે એક તૃણ જેટલું પણ એમાંથી કોઈ એવું લીધું નથી. બધાએ એક જ કર્યું છે, આ ભગવાન સ્વામિનારાયણની પ્રેરણા થયું છે, ભગવાન સ્વામિનારાયણની પ્રેરણાથી થયું છે, એમના આશીર્વાદથી થયું છે, પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પથી થયું છે, મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી થયું છે. અને આ જે કાંઈ થયું છે તે સનાતન હિન્દુ ધર્મને, ભગવાન સ્વામિનારાયણને, આપણા મહાન ઋષિઓને, મહાન સંતોને, અક્ષર પુરુષોત્તમ મહારાજને, શાસ્ત્રીજી મહારાજને, યોગીજી મહારાજને, પ્રમુખ સ્વામી મહારાજને એક અંજલિ માત્ર છે. હજુ તો ડંકા વાગવાના બાકી છે. હજી દુનિયામાં ડંકા વાગશે. લોકો વિચારે કે આ સંસ્થા શું કરી રહી છે, આ ક્યાં આગળ વધી રહ્યું છે. એક પત્રકારે પૂછ્યું કે હવે આગળના તમારા કાર્યો કયા છે. મહંત સ્વામી મહારાજે તો અક્ષરધામના ઉદ્ઘાટન પ્રસંગે કહ્યું હવે અંદર અક્ષરધામ બનાવવાનું છે. એ આપણો પ્રોસેસ છે, એ આપણી પ્રક્રિયા ચાલશે. પણ બહારની દ્રષ્ટિએ જોયું તો આપણે દ્રષ્ટિ કરીએ તો હજુ તો અમેરિકાનું અક્ષરધામ પૂરું થયું છે, એના જય જયકાર ડંકા વાગી રહ્યા છે. થોડાક સમયમાં આરબ દેશોની ધરતી પર અબુધાબીના ડંકા વાગશે. ત્યાં થોડા સમયમાં સાઉથ આફ્રિકાની ધરતી પર જોહાનિસબર્ગમાં ડંકા વાગશે. ત્યાં થોડા સમયમાં ફ્રાન્સમાં પેરિસમાં મદીના ડંકા વાગશે. ત્યાં થોડા સમયમાં ઓસ્ટ્રેલિયામાં સિડનીમાં શિખર મંદિરના ડંકા વાગશે. ભારતમાં થોડા સમયમાં સુરતમાં અક્ષરધામ મંદિર છે એના ડંકા વાગશે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા સ્વામિનારાયણ ભગવાને સનાતન હિન્દુ ધર્મના ડંકા વગાડ્યા જ કરશે, વગાડ્યા જ કરશે, વગાડ્યા જ કરશે. તમારી આવનારી 1000 વર્ષની પેઢીઓ એના દર્શન કર્યા કરશે અને ગર્વથી કહ્યા કરશે અમે ભગવાન સ્વામિનારાયણના અનુગામી છીએ, શિષ્ય છીએ, ભક્ત છીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.